આ ગામડા ગામમાંથી હમણાં પ્રસંગ હતો તો એક બાપા સુરતમાં આવ્યા. આ સુરતમાં આવ્યા એટલે પ્રસંગ પતાવીને બાપાને એમ થયું કે હવે ગામડે જવું છે તો એક કામ કરું ફ્રૂટ માર્કેટમાં જાવ. છોકરા તો કઈક ફ્રૂટ લેતો જાવ. એમાં ફ્રૂટ માર્કેટમાં ગયા. સરસ મજાની સફરજનની લારી ભરી હતી ને બાપા ત્યાં જઈને કીધું કે સફરજન કેમ આપ્યા? ઓલો કે 150 રૂપિયા કિલો. કે એમ નહીં કે મારે તો કે હડેલા સફરજન લેવા છે. હડેલા સફરજન હોય તો કે બોલો કે હડેલા સફરજન નથી તો ઈ કે કાંઈ નહીં મરજી તો અમારે લેવા નથી એમ કરીને બાપા હાલતા થયા. ઓલા ભાઈ ઉપર કે બાપા ઉભા રહ્યો કે હડેલા સફરજન કે મારે ગોતવા પડે તો કાંઈ નહીં ગોત મારે કાંઈ ઉતાવળ નથી. તો ઓલા આખા રેકડીમાંથી હડેલા સફરજન ચાંદા વાળા હડેલા ટીપકી વાળા એવા બધા ગોત્યા. ગોતી ગોતીને ભેગા ગયા રેખા 4.5 કિલો થયા. પછી ઓલા બાપાને કીધું કે આ 4.5 કિલો સફરજન ગયા. બાપાએ કીધું કોઈ વાંધો નહીં કે હવે ઓમાં કે હડેલું છે કે એમાં હવે એક હડેલ નથી 4.5 કિલો હશે ઈ જ છે. તો એક કામ કરીએ 4.5 કિલો ને બાજુમાં મેક દે અને હારા સફરજન માંથી હવે 1.5 કિલો આપી હડેલ પેલા વિનાવી નાખે ને પછી ઓમાંથી 1.5 કિલો લઈ દઈએ.